જો તમે જબરદસ્ત મજા આવી જશે, જોઈ લ્યો છે ને. પણ ઘાસ લગાવ્યું છે જબરદસ્ત, એકદમ ઠંડક. સ્ટેશને તમને ગુવાર ને ભીંડો અને તમને અહીંયા બસ સ્ટેશને જ મળી જાય, તમારે ક્યાંય બહાર જવાની જરૂર નહીં પડે. ભીલ રાજા ઝાલા વસૈયાની મસ્ત. આપણા દિલીપભાઈને શનિવાર છે પણ એ રાત્રે જમશે. અને અત્યારે આપણા પટેલભાઈ આવી. હર હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજની જર્ની રહેશે આપણી મસ્ત મજાની, બ્રાન્ડ ન્યૂ આવી ગઈ છે ડિલક્સ એક્સપ્રેસ દાહોદથી કડીની. તો કાલે આપણે આવ્યા સુરતથી ઝાલોદમાં, આજે જઈએ હવે દાહોદથી કડીની. બે અલગ અલગ રૂટ રહેવાનો છે, મસ્ત મજાની જર્ની રહેવાની છે. આપણે અહીંયા દાહોદથી ઉપડવાનો ટાઈમ છે સવારે 8 વાગે અને 7 વાગે અને 40 મિનિટે ઉપડવાનો ટાઈમ છે. હજી 7:30 થયા છે. અને કડી પહોંચવાનો ટાઈમ છે બપોરે 4 વાગે અને 30 મિનિટે. તો ટોટલ જર્ની કહી તો આપણે 370 કિલોમીટરની જર્ની રહેવાની છે. અને કલાક રહી તો 8 થી 9 કલાકની આજની આપણી જર્ની રહેવાની છે. યાર મજા આવી જવાની છે આજની જર્નીમાં. અને બધાય ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ બધાય ભેગા મળીને બસને શણગારી છે. અને મસ્ત મજાની ડિલક્સ એક્સપ્રેસ અને સાચવણી પણ એવી છે યાર મસ્ત. અને આ દાહોદના આપણે પ્લેટફોર્મની વાત કરી તો 12 થી 15 પ્લેટફોર્મનું દાહોદનું બસ સ્ટેશન યાર જિલ્લો છે યાર, એટલા માટે. અને જો યાર જબરદસ્ત દાહોદનું બસ સ્ટેશન છે. અને વર્કશોપ પણ મારી પાછળ જ છે. અને અત્યારે આવી ગઈ છે ધોરાજી દાહોદવાળી, એટલે કે સોમનાથ ડિવિઝનની, જુનાગઢ ડિવિઝનની અને ધોરાજી ડેપોને આપેલી છે. ચાલો તમને દાહોદનું એક બસ સ્ટેશનની ઝલક દેખાડ દઈ, જોઈ લો. અને આપણી લાગી ગઈ છે દાહોદ કડી. ચાલો એ પણ તમને દેખાડ દઉં. પહેલાં હું તમને દાહોદનું બસ સ્ટેશન દેખાડ દઉં. પબ્લિક જુઓ તમે અહીંયા છે ને, મસ્ત મજાની શણગારી છે ડિલક્સ એક્સપ્રેસ. મહીસાગર એક્સપ્રેસ ગાડીને નામ આપ્યું છે, ગોધરા ડિવિઝનની છે અને ઝાલોદ ડેપોને આપેલી છે. અત્યારે ઝાલોદથી દાહોદ લોકલમાં આવે છે અને દાહોદથી જશે કડી. વાયા રહેશે આપણે દાહોદ, હિંમતનગર, કડી. વાયા રહેશે ફતેપુરા, માલપુરા, મોડાસા, વિજાપુર, માણસા અને કલોલ. એકદમ મસ્ત મજાનો નવો રૂટ રહેવાનો છે. બાજુમાં જ બનાસની છે દાહોદ ડીસાવાળી છે 2x2 લક્ઝરી. તમને જો બે બાજુ દેખાડ દઉં, માલ લખ્યું છે મસ્ત. અને એર ફિલ્ટર અહીંયા યુરિયાની ટેન્ક તમને મળી જશે, 25 લીટરની યુરિયાની ટેન્ક મળી જશે. ફ્યુલ ટેન્ક કેપેસિટી મળી જશે, જોઈ લો. વ્હીલ પ્લેટના કવર જે જબરદસ્ત લગાવ્યા છે સ્ટીલના, જોઈ લો. પાછળ લગેજ બોક્સ તમને મળી જશે. ચાલો તમને પ્લેટફોર્મ પણ દેખાડી દેજો. આપણે એક નંબરના પ્લેટફોર્મ ઉપર લીધા છે. અહીંયા નાસ્તા પાણી માટેની તમને બધી વ્યવસ્થા મળી જશે, જોઈએ છે ને. મસ્ત મજાની દાહોદ હિંમતનગર કડી. અત્યારે જો લગેજ બધાનો લોડ થાય છે ને, મસ્ત મજા. ચાલો બે બાજુ તમને દેખાડ દો. અને આ છે આપણા આજના કંડક્ટર સાહેબ રહેવાના છે. અહીંયા લગેજ બોક્સ રહેશે, બેટરી બોક્સ. સ્ટાર જુઓ તમે મસ્ત અંદર એવું યાર મસ્ત મજાનું શણગાર્યું છે, એવું નથી બહારથી અંદર એવું. અને BS6 મોડલ રહેશે. ને આ બસની ડિટેલ તમને અહીંયા આખી ડિટેલ અહીંયા મળી જશે છે ને. પણ મસ્ત મજાની ગાડી શણગારી છે યાર. ચાલો ફટાફટ તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઉં. ચાલો વેલકમ હો ભાઈ. ચાલો દરવાજો ખોલી દઈએ આપણે હવે. હર હર મહાદેવના નામ સાથે આપણે અંદર જશે. જોઈ લે મસ્ત મજાનું અંદરનું ઇન્ટિરિયર જુઓ તમે, જબરદસ્ત મજા આવી જશે, જોઈ લ્યો છે ને. પણ ઘાસ લગાવ્યું છે જબરદસ્ત, એકદમ ઠંડક રહેશે. જો નાના ડાગલા લગાવ્યા છે, શોભા વધારે. અહીંયા જો લાભ સુપ જય મોગલમાં લખ્યું છે. જો એનું હેન્ડલનું જે ગ્રીપ કવર લગાવ્યું છે એ મસ્ત જુઓ તમે. ઘાસના માતાજી છે, અંબે માતાજીનું. અહીંયા તમને ફાયર સ્ટોપની બોટલ મળી જશે છે ને. મસ્ત મજાના બધા ભેગા મળીને ગાડીને શણગારી છે. 3x2નું કોમ્બિનેશન છે. તમને લગેજ કમ્પાર્ટમેન્ટ પણ મળી જશે, જોઈ લો. લાઇટિંગની સુવિધા તમને આમાં ઇમરજન્સી એક્ઝિટ બે ઉપર મળી જશે અને એક હાવ છેલ્લી સીટમાં તમને મળી જશે. બસ બધાને રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખો. તો ચા આવી ગઈ છે આપણી. અને એની વાત કરીએ તો આ બધું અહીંયા બોર્ડર ઉપર જ છે, બધું અહીંયા બોર્ડર ઉપર. ઝાલોદ છે, પછી આ દાહોદ છે, બધું અહીંયાથી પીટોલઈ નજીક થાય છે, બધું નજીક થાય છે. અને અહીંયા કહેવાય છે કે દાહોદના કચોરી સમોસા બહુ જ વખણાય છે. અને ચા અમે લઈ લીધી, બધું ચાલો હવે
ચા પી લે. અને હમણાં જ હજી ગઈ વાંકાનેર ગાંગરડીવાળી ચાલે છે, એ પણ મસ્ત મજાની બસ હતી, એ પણ લાલ કલરની હતી. તો મજા આવી ગઈ ભાઈ. ચાય તમને અહીંયા બારે મળી જાય. અહીંયા પણ નાસ્તા પાણીમાં તમે ક્યાંય નહીં. અને મને કહેતા હતા કે અહીંયાની કચોરી સમોસા બધે ગામ મોકલે છે અહીંયાથી. અહીંયાના દાહોદના કચોરી સમોસા બહુ જ વખણાય છે. અને આપણી ગાડી એકદમ પેક, અહીંયાથી હવે પેક. ઝાલોદથી દાહોદ લોકલમાં હાલે છે, અને દાહોદથી કડી હવે એક્સપ્રેસમાં જશે, ઝાલોદ થઈને જશે અને વાયા ફતેપુરા પણ આવશે. મારા ભાઈઓ કહેતા હતા કે બગસરા ફતેપુરા, તો ચાલો ફતેપુરાનું આજ પણ આખો રૂટ આજનો નવો રહેવાનો છે. મસ્ત મજાના અહીંયા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ પણ અહીંયા મસ્ત મજાના. આવા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ મળે એટલે આપણી જર્ની મજા પડી જાય. ચાલો ફટાફટ, હજી વાર છે. અહીંયા 7:50 અહીંયાથી ઉપડવાનો ટાઈમ છે. ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. મેં તો હજી વાર છે અહીંયાથી ઉપડવાની, તો 5-10 મિનિટની. તો મેં તો આપણા ડ્રાઈવર સાહેબનું ઇન્ટરવ્યૂ લઈ લઈ. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. મારું નામ પારગી કિરીટભાઈ. અચ્છા કિરીટભાઈ, કેટલા વર્ષ થઈ ગયા તમારે જીએસઆરટીસી? 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષથી જીએસઆરટીસીમાં. અચ્છા, કયા રૂટમાં ચાલ્યા તમે 12 વર્ષથી? પહેલાં અમે વલસાડ હતા. હા, વલસાડથી પછી અમે અહીંયા ભરૂચ અને પછી અહીંયા ઝાલોદ. અચ્છા, આ રૂટ ઝાલોદ કડીમાં કેટલા? 3 વર્ષ, ત્રીજું વર્ષ ચાલે છે. અચ્છા, દાહોદ કડીમાં દાહોદ કડી ત્રીજું વર્ષ ચાલે. ત્રીજું વર્ષ ચાલે છે. અચ્છા, તમે બધાએ હળી મળીને ખર્ચો કર્યો? કેટલો કર્યો ખર્ચો? કર્યો 14,000 ખર્ચો કર્યો છે અમે. 14,000નો ખર્ચો કર્યો. બધાએ હળી મળીને કર્યો. સંપ ત્યાં જમ ભાઈ, બધાએ હળી મળીને કર્યો. અચ્છા, આપણો અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ શું? આપણે 7:50. અચ્છા, અહીંયા કડી પહોંચવાનો ટાઈમ? કડી પહોંચવાનો ટાઈમ 4:15 છે. 4:15 છે. અચ્છા, ટોટલ આપણા કિલોમીટર કેટલા થાય છે? કિલોમીટર 370 જેવા થાય છે. 370 કિલોમીટર. અચ્છા, અહીંયાનું શું પ્રખ્યાત છે? કહેવાય છે કે કચોરીને અહીંયાનું શું છે કે રતલામીમાં કચોરી સમોસા ચવાણું પ્રખ્યાત છે આપણે અહીંયાનું. અચ્છા, અહીંયાથી બધે જાય છે ને? હા, તો અહીંયાનું પ્રખ્યાત છે. અને એ મેન જોયું કે તમે અહીંયા બસની બહારની ગેટની બહાર નીકળો દાંતણ મળી જાય કા તમને? દાંતણ, હા, દાંતણ ચા બિલકુલ તૈયાર જ હોય. દાંતણ અને ચા. અચ્છા, દાંતણની કોઈ પૈસા ન લે? ના, કોઈ ના લે. અચ્છા, દાંતણ અને પાણી ફ્રી. દાંતણ અને પાણી ફ્રી ચાના હોય છે. એ યાર મને અલગ લાગ્યું. અહીંયાનું બહુ એવું છે. અચ્છા, તમારે કિરીટભાઈ પ્રોપર રહેવાનું ક્યાં? રહેવાનું પ્રોપર આપણું સંતરામપુર ખેડાપા ગામ છે. અચ્છા, અહીંયા રહેવાનું તમારું પ્રોપર. અચ્છા, આપણે તમે કહેતા હતા તમે ક્યાં લગી ભેગા રહેશો અને પછી ડ્રાઈવર કંડક્ટર છે? અહીંયાથી રહેવાના ફતેપુરા સુધી ભેગા રહેવાના છે. ત્યાંથી ક્રૂ છે, ગાડી ક્રૂ ડ્રાઈવર કંડક્ટર બી આવશે. અચ્છા, ક્રૂ એ જ રીતે હાલે. અચ્છા, પછી લોકો અહીંયાથી કડીથી લઈને આવે, પાછા અહીંયાથી તમે ચડશો ને ફતેપુરાથી? કડીથી એ લોકો કાલે સવારમાં 9:30 વાગે લઈને આવશે. અચ્છા, 9:30 વાગે મારે કાલે ફરી આજે 9:30 છૂટીએ તો કાલે 9:30 લેવાની. અચ્છા, એવું કલાક ક્રૂ. અચ્છા, એ રીતે ચાલે છે. અચ્છા, આ રીતે ક્યારથી ચાલે છે કે બધે હોય જ છે? આમ જ ચાલે છે. આમ જે ક્રૂ ગાડી હોય એ મોટે ભાગે આમ જ ચાલતી હોય છે. અચ્છા, એ રીતે પોતપોતાને જ્યાં સગવડ મળે ત્યાં લોકો ક્રૂ થાય છે. અચ્છા, અહીંયા તમે અમારા કંડક્ટરો થાય છે લુણાવાડાથી આગળ લીંબડિયા ક્રૂ થાય છે. અમે થઈએ છીએ ફતેપુરા. અચ્છા, એવું છે. અચ્છા, અહીંયાથી તમે ઉતરો ને પછી કઈ ડ્યુટી લાગે તમારી? બસ કોઈ ડ્યુટી ના લાગે, ઘરે બસ. કાલે સવારમાં 9:30 લાગે ફરી આ દાહોદ કડી. અચ્છા, એવી રીતે. હા, જબરદસ્ત. અચ્છા, ટોટલ કેટલી નોકરી કેટલી કલાકની થાય તમારી? નોકરી ટોટલ થઈ જાય 15 કલાક જેવા થઈ જાય. 15 જેવા કલાક આવવા જવામાં. અચ્છા, આવવા જવાની નોકરી થઈ જાય. આ રીતની એ લોકોની નોકરી છે ભાઈ. અને ખરેખર યાર મસ્ત મજાના યાર, અહીંયા મજા આવી જાય. અચ્છા, આ જિલ્લો છે ને આપણે? હા, દાહોદ જિલ્લો છે. જિલ્લો છે. અને તાલુકો તો ઝાલોદ લાગે છે. ઝાલોદ લાગે છે ભાઈ. મજા આવી જાય. ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ હોય એટલે મજા પડી ગઈ. કાલે આપણા બે પટેલ સાહેબ અને જીતુભાઈ હતા, એમાંય પણ મજા આવી ગઈ. એ આપણાને ભેગા થશે ને ત્યાં મળશે અત્યારે ઝાલોદ હમણાં લીંબડીથી આપણે ફોન કરીશું, ઝાલોદ આવી જશે. મજા આવી જાય. ચાલો, હજી હવે અહીંયાથી ઉપડે એટલે તમને ડીપાચાર દેખાડી દે. સ્ટેશને તમને ગુવાર ને ભીંડો અને તમને અહીંયા બસ સ્ટેશને જ મળી જાય. તમારે ક્યાંય બહાર જવાની જરૂર નહીં પડે. જોઈએ, સિંગવી તમને અહીંયા મળી જાય. અત્યારે દાહોદ સિંગવડ લોકલ ચાલે છે. જોઈએ, પાવાગઢની આઈસરની આપી છે નાની બધી. ચાલો, મહાદેવના નામ સાથે, અંબે માના નામ સાથે 7:51 આપણે દાહોદના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે, જોઈ લો. અને માતાજીને હાર પણ ચડાવી દીધો છે. અને દાહોદથી નીકળતા જ તમને ચાલો માહોલ દેખાડ દે અને બજાર દેખાડ દે. બજાર તો જોકે પાછળ રહી ગઈ. આપણે હવે જાસી અહીંયાથી ઝાલોદ આપણું ગણી તો 30 કિલોમીટર જેવું ઝાલોદ થશે. અને દાહોદથી કોણ કોણ છે મને જરા કોમેન્ટમાં જરૂર જણાવજો.
રૂટ બોર્ડ આવી ગયું મેં દેખાડ દઉં. અહીંયા તમારે ગોધરા જવું હોય તો 70 કિલોમીટર, આપણે જ્યાંથી ઝાલોદ 27 કિલોમીટર, અને બાંસવાડા જવું હોય તો તમારે 97 કિલોમીટર. હવેથી અહીંયા આવી જશે નેશનલ હાઈવે 56. ટિકિટ આવી ગઈ છે આપણી દાહોદથી કડી. ટોટલ કિલોમીટર કહી તો 327 કિલોમીટર, અને ટિકિટ પ્રાઇસ કહી તો 221 રૂપિયા. કંડક્ટર સાહેબ હવે આવી ગયા છે કમ્પ્લીટ. કંડક્ટર સાહેબ પહેલાં એ કહો કે ગાડી કેમ ચાલે છે? એકદમ પેક? ગાડી એકદમ પેક, 100 પેસેન્જર એકદમ પેક ભાઈ. ગાડી એની એ કે પેક જ ચાલે છે, એવું ઉપર પેસેન્જર ડેલી છે ને. આનંદ થાય યાર પેક, કારણ કે સૌથી કમાણીવાળા રૂટ છે બધે, બરોબર ને? જવા જવાની 20,000 રૂપિયા ઇન્કમ થાય, જવા નીકળી આવવાનું તો લાગે. ચાલો હવે કંડક્ટર સાહેબ તમારું શુભ નામ જણાવી દો અમને. નામ છે હિતેશ કુમાર. અચ્છા હિતેશભાઈ, તમારે જીએસઆરટીસીમાં કેટલો ટાઈમ થયો તમારે? 9 વર્ષ થયા. 9 વર્ષ. 9 વર્ષ થઈ ગયા. અચ્છા 9 વર્ષમાં તમે કયા રૂટમાં ચાલ્યા? શરૂઆતમાં અમે હતા વલસાડ. વલસાડમાં હતા. વલસાડમાં અમે પૂના ફરેલા, પોલાદપુર, જુનાગઢ, ફતેપુરા, આ બધા અલગ અલગ બધા ઘણા બધા રૂટોમાં ફર્યા. વાહ. અચ્છા એમાં વલસાડમાં કેટલો ટાઈમ રહ્યા તમે? વલસાડમાં રહ્યા 18 મહિના. 18 મહિના રહ્યા. અચ્છા પછી ઝાલોદમાં આવી ગયા? નહીં, પછી આવ્યા અમે ભરૂચ ડિવિઝનમાં જંબુસર ડેપોમાં. અચ્છા તમે ને કિરીટભાઈ ભેગા? ના, એ અલગ હતા, અમે અલગ ડેપોમાં હતા, એવું હતું. અચ્છા એવું હતું. અચ્છા જંબુસરમાં ગયા. અચ્છા પછી આ રૂટમાં તમે ઝાલોદ કડીમાં કેટલા ટાઈમ થયો? અલા દાહોદ કડીમાં લગભગ 2.5 વર્ષ થયા આનામાં. ફિક્સ રૂટ, એક જ રૂટ. ફિક્સ જ રૂટ, એક જ આજ નોકરી. અચ્છા પ્રોપર તમારે રહેવાનું ક્યાં? પ્રોપર રહેવાનું લુણાવાડા જો લીમડા ચોકડી કરીને છે, ગાંગટા કરીને ગામ છે આપણું, ત્યાં રહું છું. અચ્છા તો ઘરે ક્યારે જવા મળે તમને? ઘરે દર બપોરના 11:30 12 વાગ્યામાં છૂટી જઈએ અને ઘરે જઈએ. અચ્છા મને એક નોકરી તમારી સમજાવો તમે. અમારી નોકરી એવી છે કે બપોરે અમે ચડતીમાં ગાડી, ક્રુચરની ગાડી છે, રસ્તામાં અમે લઈ લઈએ લુણાવાડા ડેપોથી. અચ્છા પછી કડી જઈએ. સાંજે અમે રિટર્ન ઝાલોદ આવીને નાઇટ થઈએ. અચ્છા અને સવારે અમે ઝાલોદથી દાહોદ આવીએ, દાહોદથી કડી જતા અમે લુણાવાડા જઈને ક્રુચન થઈએ. અચ્છા આ રીતના છે અમારું. અચ્છા અને સામેવાળા સેમ જ રીતે ચાલે? સામેવાળા સેમ રીતના ચાલે. અચ્છા એક આપણો રૂટ કહી દો. આપણો રૂટ છે દાહોદ કડી, વચ્ચે ફતેપુરા, સંતરામપુર, લુણાવાડા, માલપુર, મોડાસા, હિંમતનગર, વિજાપુર, માણસા, કલોલ, છત્તલ, કડી. અચ્છા અત્યારે આપણે 7 વાગે અને 40 મિનિટે 7 વાગે 50 મિનિટે આપણે દાહોદથી નીકળી તો કડી કેટલા વાગે આપણે પહોંચી અંદાજે? મિનિમમ 4 સવા 4 ગાળામાં કડી ગાડી પહોંચી. અચ્છા 4 સાડા 4માં. તો આપણો નાસ્તા જમવા માટેનો કઈ હોલ્ડ છે કે નહીં? આપણે હોલ્ડ સંતરામપુરની આગળ ટેન્ડર હોટલ આપેલું છે, ટેન્ડર સરકારશ્રીનું, એ અમારો 20-25 મિનિટનો હોલ્ડ છે. ત્યાં આપણો હોલ્ડ રહેશે. અચ્છા આપણી એક ટિકિટ પ્રાઇસ કહી દો. આપણી દાહોદ ટિકિટની ટિકિટ છે 221 રૂપિયા. 221 રૂપિયા. અચ્છા ક્યાં ટૂંકમાં કહેવાય છે કે 75 થી 80% આવક આ બધા રૂટમાંથી સરકારને ટૂંકમાં એસટીમાં મળે છે. ટૂંકમાં કહેવાય કે આ બધા કમાણીવાળા રૂટ છે ને? આ કમાણીવાળા રૂટ છે. અચ્છા મને ગમ્યું કે તમે બધા હળી મળીને ગાડી સંગારી. બધા હળી ડ્રાઈવર કંડક્ટર બંને અમે 4 જણ છીએ, બંને હળી મળીને સંગારી. એ મને યાર બહુ આનંદ થયો કે હવે બધા ધીરે ધીરે એને બધા હળી મળીને, એક નહીં બધા હળી મળીને. અને મેં જોયું યાર ગાડી ખરેખર દિલથી બધા એવી સાચવે છે. એટલે આપણાને એમ થાય કે ના ખરેખર એક આપણે વિડીયો બનાવ્યા. એટલે મેં કીધું ચાલો કાલ પટેલભાઈ આગળ આવ્યો અને પટેલભાઈ મને કીધું કે પેસેન્જર બી ગાડીને જોઈને અમને જોઈને પહેલા આવી જાય. જગ્યા હોય કે ના હોય? નો હોય. એવું છે અમારે. ઈ મેં જોયું. ઘણા એમાં બાંધેલી ગાડી કે ભલે કે બીજી ગાડી આવે વહેલા પહોંચાડે તોય નહીં, કે જી અમારી બાંધેલી ગાડી અંદર જગ્યા હોય કે નહીં, અમે કોઈ બી સાહેબ મુસાફરને છોડીએ નહીં, લઈ લઈએ. ડાયરેક્ટનો પેસેન્જર ના છોડીએ અમે. અને આ ગાડી એકદમ પેક હાલ. અચ્છા આ કડી લગી આખી પેક જ ચાલશે? પેક જ ચાલે. કડી લગી ગાડી એકદમ પેક ચાલે છે. મોજીલા છે બે ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ. હવે અચ્છા આગળ આપણે ક્યાં રહેશે? આગળ આવશે એ ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ એ ફિક્સ જ ચાલે છે? એ ફિક્સ છે. ડ્રાઈવર સાહેબ આવશે ફતેપુરાથી આવશે અને અમારા કંડક્ટર છે લુણાવાડાથી આવશે. અચ્છા અહીંયાથી તમે? અમે બંને એ બાજુના છીએ. અચ્છા લુણાવાડા તમે ઉતરી જશો, એ આવી જશે, અને ફતેપુરાથી ડ્રાઈવર સાહેબ ઉતરી જાય, નવા ડ્રાઈવર સાહેબ આવે. મજા આવે યાર આ રીતનો રૂટનું છે. અને એક દી આપણે આવું તો ઝાલોદમાં એક દી રોકાવું આપણે હિતેશભાઈ. સ્પેશિયલ આપણે એક દી ઝાલોદમાં હોલ્ડ કરવો છે, દાહોદમાં હોલ્ડ કરવો છે આપણે. જોવા એક દિન અહીંયા મજા. અહીંયાના કચોરી સમોસા બહુ વખણાય છે. ચાલો એક દી રતલામીના કચોરી સમોસા વખણાય તો એક દી આપણે હોલ્ડ જરૂર કરશે. ચાલો ધન્યવાદ હિતેશભાઈ તમને.
રાજા ઝાલા વસૈયાની મસ્ત મજાની જો સ્ટેચ્યુ બનાવી છે. 8:40 આવી ગયા છીએ આપણે ઝાલોદના બસ સ્ટેશને. ઝાલોદ દાહોદ લોકલ હાલે છે, પછી દાહોદથી હવે આપણે એવા ઝાલોદ એક્સપ્રેસમાં હવે કડી લગી એક્સપ્રેસમાં હાલશે. અને ઝાલોદના બસ સ્ટેશનની વાત કરી તો 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે જો જબરદસ્ત. અને અહીંયા પણ જો તમને અહીંયા એ લોકોનું વર્કશોપ છે. આપણે રાત્રે આવ્યા તો પ્રોપર આપણે દેખાડી ન હોય પણ જોઈએ અહીંયા આવીને ડીઝલની વ્યવસ્થા છે અને આ આખું એનું વર્કશોપ છે ને આ છે 10 પ્લેટફોર્મનું ઝાલોદનું બસ સ્ટેશન જોઈ લો. જો આવી ગયા છે આપણા પટેલભાઈ અને જીતુભાઈ આવી ગયા જોઈ લો. સ્પેશિયલ આજે રેસ છે ને તમારે 2 જણ? અચ્છા મેં તો કીધું લોકલમાં, મેં જ કીધું મેં કીધું બધાને લોકલમાં હમણાં હાલશે, આજે હાલશે પણ આજે એ લોકોને રેસ છે જોઈ લો. મસ્ત મજાના નવા કપડાં પહેરીને આવી ગયા છે, સ્પેશિયલ મળવા આવ્યા છે. પ્લસ મને કે હાલો અત્યારે ચા પાણી નાસ્તો કરવા. મેં કીધું નહીં, ચા પાણી તો સવારે આપણે કિરીટભાઈએ ચા પાણી પીવડાવી દીધા પણ આજ શનિવાર છે એટલે આજ નાસ્તાની રજા રહેવાની છે હવે સાંજે. અચ્છા હવે આજનો શું પ્રોગ્રામ? એમને આજે આરામ. અચ્છા કાલ પાછા સવારથી ચડી કાલે હવે ડાયરેક્ટ સોમવાર લોકલ. અચ્છા સોમવારે લોકલ, મંગળવારે સુરત. અચ્છા મંગળવારે સુરત. મસ્ત મજાની નોકરી છે આવી. અમુકમાં મહેનત થાય, અમુકમાં ફિક્સ કરેલું 8 કલાક ફિક્સ કરેલા હોય ને, અમુકમાં 8 કલાક ફિક્સ કરેલા નકર અહીંયાથી. અચ્છા અહીંયાથી આપણે તમે સવારે નીકળશો અહીંયાથી સુરત માટે અને અહીંયાથી પાછા સુરતથી ઝાલોદ આવશો, પછી બીજે દી રજા રહે તમારે? 2 દિવસની નોકરી. અચ્છા 2 દિવસની નોકરી ગણાય ને આ રીતના. ટૂંકમાં ઓમ કહીએ તો 8 કલાક નોકરી ને. અચ્છા 8 કલાકની નોકરી છે. ચાલો અને તમને ઝાલોદનું બસ સ્ટેશનનો માહોલ દેખાડતો જોઈ લો. ચા પાણીની તમને અહીંયા બધી વ્યવસ્થા થઈ જશે. અને આપણી અત્યારે બસ ચાલે છે એકદમ પેક ચાલે છે. 45 આપણે ઝાલોદના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. અને આ છે ઝાલોદની બજારનો માહોલ. ચાલો બધું બજાર તમને દેખાડી દઈએ આપણે ઝાલોદની. અત્યારે હાલે છે લોકલ હાલે છે દાહોદ લુણાવાડા. અને હવે જઈએ આપણે ફતેપુરા બાજુ. અહીંયાથી માનો ને ફતેપુરા પણ આપણું 20 થી 25 કિલોમીટર છે. ફતેપુરા અહીંયાથી પણ ફતેપુરા 25 કિલોમીટર જેવું છે. બધું 25-30 કિલોમીટરના બધું અંતરમાં જ છે. અહીંયા બારે તમને બજાર મળી જશે જોઈને. ફ્રૂટ પણ મળી જશે, ચા પાણી નાસ્તો પૌવા બટેટા પણ મળી જશે. જબરદસ્ત. અને અહીંયા બાજુમાં ગેસ્ટ હાઉસ પણ છે, તમને રહેવાની પણ વ્યવસ્થા મળી જશે. અહીંયાથી આપણું ફતેપુરા રહેશે હવે માત્ર 10 કિલોમીટર રહેશે. નાના નાના ઘણા એવા ગામડાઓ આવે છે અને જોયો અહીંયા ગામડાની હરિયાળી જો મસ્ત મજાની એવી ઠંડક છે અત્યારમાં તો મજા પડી જાય છે. ઘણા નાના નાના ગામડાઓ આવે છે અને ઘણા અહીંયાથી એવા ગામડા ક્યાંથી પેસેન્જર પણ બોર્ડ કરે છે કે ભાઈ જગ્યા ફૂલ છે તો એ કે કાંઈ વાંધો નહીં. થોડા ડિસ્ટન્સવાળા ઘણા બધા પેસેન્જર અને 32 આવી ગયા છીએ ફતેપુરમાં. બાલૈયા રોડ ફતેપુરા કહેવાય છે. તો આપણે આવી ગયા છીએ ફતેપુરા ગામમાં. તાલુકો છે અને અહીંની બજાર છે. આપણે ફરીને આવ્યા છીએ એટલા માટે કે અહીંયા જગ્યા ઓછી હિસાબે આપણે બાયપાસથી જગ્યામાં ટૂંકમાં સ્પેસ ઘણી ઓછી છે. જો કુલર કેવા મસ્ત નાના નાના કુલર મળે છે કમ્પ્લીટ તૈયાર કરેલા. મજા આવે છે. કુલર જબરદસ્ત. મેં પહેલી વાર જોયા કુલર જબરદસ્ત બનાવે. 9:38 આવી ગયા છીએ આપણે ફતેપુરાના બસ સ્ટેશને. મારા ભાઈઓ કહેતા હતા સાગરભાઈ ફતેપુરાની જર્ની કરો તો મેં ચાલો અત્યારે ફતેપુરનું બધું બસ સ્ટેશન દેખાડી દઉં. જો મસ્ત મજાનું નાનકડું એવું 4 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. જો ગીરની આવી ગઈ છે, ધારી સંજેલી ફતેપુરા છે, એક બગસરા ફતેપુરા છે. વાહ ભાઈ વાહ. અને એક આવી ગઈ છે વાંકાનેર રાજકોટ
વાંકાનેર રાજકોટ ફતેપુરા છે યાર. મસ્ત મજાનું ફતેપુરાનું નાનકડું એવું બસ સ્ટેન્ડ છે અને આપણી ગાડી ફૂલ હાલે છે. અને અહીંયાથી હવે આપણા ડ્રાઈવર સાહેબ હવે રજા લેશે. હવે બીજા નવા ડ્રાઈવર સાહેબ આવશે અને કંડક્ટર સાહેબ એ જ રહેશે, પણ એ લુણાવાડાથી આગળ ચેન્જ થશે. ટોટલ આપણી જર્ની કહી તો 55 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે યાર. મસ્ત મજાનો આજનો રૂટ લઈને મને પણ એવો આનંદ આવ્યો અને તમને પણ જોઈને આનંદ આવશે કે મસ્ત મજાનો રૂટ છે. અને જોઈ લો અત્યારે આપણી ગાડી ચાલી રહી છે, એકદમ પેક ચાલી રહી છે. અને આ છે ફતેપુરાનું બસ સ્ટેશન, જોઈ લો. ફતેપુરાના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ અને આવી ગયા છે આપણા નવા ડ્રાઈવર સાહેબ એટલે કે દિલીપભાઈ. હવે દિલીપભાઈ કડી લગી તમે રહેવાના ને? ચાલો હવે દિલીપભાઈ કડી લગી દિલીપભાઈ રહેશે હવે. સંતરામપુરમાં એન્ટર કરી ચૂક્યા છે. સંતરામપુરમાં એન્ટર કરી ચૂક્યા છે. તમારી લુણાવાડા જવું તો અહીંયાથી 36 કિલોમીટર લુણાવાડા રહેશે. આપણે ત્યાંથી હવે જમણી બાજુ એટલે કે સંતરામપુરની અંદર ગાયત્રી શક્તિપીઠ છે સંતરામપુરમાં. એન્ટર થતા આપણે ટૂંકમાં ફરીને આવ્યા છીએ એટલા માટે આપણે હવે સિટીમાં અંદર એન્ટર કરી ચૂક્યા છીએ. 10:30 આવી ગયા છીએ આપણે સંતરામપુરના બસ સ્ટેશને. અને સંતરામપુરના બસ સ્ટેશનની વાત કરીએ તો 10 પ્લેટફોર્મનું સંતરામપુરનું બસ સ્ટેશન છે. અને ઉતરવાની તો આપણી પરિસ્થિતિ નથી, કારણ કે જો આપણી પાછળ ભીડ જ એટલી બધી છે અને હજી પણ એટલી પબ્લિક જો તમે હજી પણ એટલી પબ્લિક આવે છે. અને આ છે સંતરામપુરનું 10 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. બહુ મસ્ત મજાનું સંતરામપુરનું બસ સ્ટેશન બનાવ્યું છે. વાગે અને 57 આવી ગયા છીએ આપણે હોટલ નીલકંઠે. આપણે સંતરામપુર અને લુણાવાડાની વચ્ચે. અહીંયાથી આપણે સંતરામપુરથી કહી તો 10 કિલોમીટર અને અહીંયાથી લુણાવાડા કહી તો અહીંયાથી 21 કિલોમીટર જાય. આ બાજુ જવાશે હવે લુણાવાડા. અને આ છે સ્ટેટ હાઈવે નંબર 2 અને અહીંયા જમવા માટેનો હોલ્ટ કરવામાં આવ્યો છે. અને આપણી ગાડી એકદમ પેક ચાલે છે, જોઈ લ્યો. અને બાજુમાં છે હિંમતનગર ઇન્દોરવાળી છે, કલોલ ઝાલોદવાળી છે અને વિજાપુર ફતેપુરા છે. તો અહીંયા 15 થી 20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ છે. તો ભાઈ અને ઓમેય રોડ કહે તો યાર જબરદસ્ત રોડ છે. અમુક જગ્યાએ તો સિમેન્ટવાળા પણ રોડ છે અને મસ્ત મજાની ભાઈ જર્નીમાં મજા આવે છે. અને ખરેખર અને આખો ઘાટ સેક્શન જો એમ લાગે યાર મજા પડી જાય એવું છે. તો ચાલો અહીંયા 15-20 મિનિટનો જમવા માટેનો હોલ્ટ છે. તો હવે અંદર જશે. હવે આપણા દિલીપભાઈને શનિવાર છે પણ એ રાત્રે જમશે. અને અત્યારે આપણા પટેલભાઈ આવી ગયા છે, એને પણ જમવાનું છે. અચ્છા, બે શાક છે, એક ડુંગળીનું છે અને આ શેનું છે પટેલ? ગુવારનું છે. અચ્છા, અહીંયા ગુવાર બહુ મળે કા. અને બીજા પણ સ્થાપના છે ને એ જમવા માટેની પણ ઘણી વ્યવસ્થા છે અને જબરદસ્ત જગ્યા. અને જો પબ્લિક જો તમે 4 બસની પબ્લિક ભેગી થઈ છે. એક ગઈ એટલે 3 બસની પબ્લિક જો તમે કેટલી બધી છે. અને પ્લસ ઇકો પણ એક આવી ગઈ છે. આ છે એ લોકોનું જમવા માટેની વ્યવસ્થા છે. અને સમોસા મળી જશે, પૂરી ને ભજીયા ને ખમણ ને બધું તમને અહીંયા મળી જશે. અને વાં પણ તમારે સૂકો નાસ્તો જોતો તો એ પણ મળી જશે, વેફર ને બધું. અને ઠંડા પીણા પણ તમને મળી જશે. અને 37 આપણે લુણાવાડામાં એન્ટર કરી ચૂક્યા છીએ. મહારાણા પ્રતાપ ચોક ગયો છે. મહારાણા પ્રતાપ ચોક પછી અહીંયા બજાર ચાલુ થઈ છે. અને હવે આપણે જઈશું બસ સ્ટેન્ડ બાજુ. લુણાવાડાની બજાર છે, સત્યનારાયણ મંદિર ગયું.
11 વાગે અને 41 મિનિટે આવી ગયા છીએ આપણે લુણાવાડાના બસ સ્ટેશને. ટોટલ આપણી જર્ની કહી તો 120 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે. અને લુણાવાડાના બસ સ્ટેશનના પ્લેટફોર્મની વાત કરી તો 14 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયા પણ એકદમ બધી પબ્લિક જુઓ તમે, અને અહીંયા બધી ગાડી એકદમ ફૂલ ચાલે છે. અહીંયાથી તમારે બાયડ જવાશે. બાયડ એ તમારે અહીંયાથી કંઈક 50 કિલોમીટર બાયડ રહેશે. અને અહીંયાથી બાલાસિનોર પણ તમારે અહીંયાથી 43 કિલોમીટર રહેશે. લુણાવાડાના બસ સ્ટેશનથી બહાર નીકળતા જ જબરદસ્ત ભીડ લાગી છે. નાસ્તા પાણીની માટેની પણ વ્યવસ્થા છે. અહીંને લુણાવાડાનો ડેપો એટલે કે આ લોકોનું સર્વિસ સેન્ટર 500 મીટર પાછળ જ હતું, અને એ લોકોનું સર્વિસ સેન્ટર અહીંયા રાખ્યું. અને 14 પ્લેટફોર્મનું જબરદસ્ત યાર મસ્ત મજાનું લુણાવાડાનું બસ સ્ટેશન છે. ટોટલ જર્ની ગઈ તો આપણી 120 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે. સિંગરથી નીકળતા જ મસ્ત મજાનો 4 લેન રોડ આવી ગયો. અહીંયાથી તમારે શામળાજી જવું હોય તો જવા 87 કિલોમીટર અને મોડાસા 55 કિલોમીટર. આપણા કંડક્ટર સાહેબ હવે ઘરે જાય છે. હવે એનું ગામ આવી ગયું છે ગાંગટા ગામ છે એનું. હવે આપણે જઈએ હવે સીધા એટલે કે મોડાસા બાજુ. ચાલો મહાદેવ પટેલભાઈને મોડાસા આવી ગઈ. અહીંયાથી આપણે મોડાસા 21 કિલોમીટર થશે. મેઘરજ 17 આવી ગયું છે. આપણું માલપુર ગામ છે, માલપુર આવી ગયું છે. અને આ છે માલપુરની બજાર. અને અત્યારે આપણા વાગી ગયા છે 12 વાગ્યા અને 21 મિનિટ થઈ ગઈ છે. અને આપણે જઈએ માલપુરના બસ સ્ટેશન. અને આ છે માલપુરનું બસ સ્ટેશન. બાર વાગ્યા અને 22 મિનિટ આપણે માલપુરના બસ સ્ટેશને આવી ગયા છીએ. અને પ્લેટફોર્મની વાત કરી તો 6 પ્લેટફોર્મનું માલપુરનું બસ સ્ટેશન છે. અને આપણે અત્યારે બહાર નીકળી શકાય એમ નથી. જોઈ લેજો પબ્લિક. લુણાવાડાથી નીકળી ગયા છીએ. અને લુણાવાડાથી તમારે શામળાજી જવું હોય તો 52 કિલોમીટર રહેશે. ધનસુરા 31 ને મોડાસા 21 કિલોમીટર રહેશે. અને આપણે પાછા આવી ગયા છીએ 4 લેન ઉપર અને સ્ટેટ હાઈવે 5 ઉપર. મોડાસાથી આપણે નીકળી ગયા છીએ. અને મોડાસાથી નીકળતા જ હવે આપણે જઈએ હવે રાયગઢ બાજુ. અને અત્યારે જો અહીંયા રોડનું કામકાજ ચાલુ છે. હજી 4 લેન કરશે. અત્યારે 2 લેન છે એટલે 4 લેન કરશે. અને અહીંયાથી આપણું રાયગઢ થાય છે 20 થી 22 કિલોમીટર. સ્ટેટ હાઈવે 59 હવે આવી ગયો છે. તમારે બિલકુલ હિંમતનગર, ગાંધીનગર, દિલ્હી, ઉદયપુર, જયપુર, શામળાજી તમારે અહીંયાથી જવું હોય તો જમણી બાજુ આવવાનું. આપણે જઈએ હવે ડાબી બાજુ. હવે મહેસાણા બાજુ. અહીંયાથી આપણે મહેસાણા 55 કિલોમીટર છે. અને આપણે જઈ રહ્યા છીએ સ્ટેટ હાઈવે 55 ઉપર. બે વાગ્યા અને 34 મિનિટે આપણે વિજાપુરમાં પહોંચી ગયા છીએ. અને વિજાપુરમાં જો અંદર નહીં જાય, આ જે વિજાપુરનું ગેટ છે. અને આપણે જઈએ હવે સીધા એટલે કે મહેસાણા બાજુ. અને આ જાય છે ગાંધીનગર વાળો. અહીંયાથી તમે ડાબી બાજુ જશો એટલે કે ગાંધીનગર જશે. અને આપણે જશે સીધા એટલે કે મહેસાણા બાજુ. જય પરશુરામ. 3 વાગ્યા અને 12 મિનિટ આવી ગયા છીએ આપણે માણસાના બસ સ્ટેશન. અને આપણા લીધા છે પ્લેટફોર્મ નંબર 6 ઉપર. અને 12 પ્લેટફોર્મનું માણસાનું બસ સ્ટેશન છે. આપણે અહીંયા નીચે ઉતરી શકાય એમ નથી. જોઈ લો તમે પરિસ્થિતિ. અત્યારે ગાડી એકદમ ફૂલ હાલે, ઠેઠ કરી લેવી. દાહોદથી લઈને કડી લગી એકદમ ગાડી ફૂલ હાલે છે. અહીંયાથી તમારે વિસનગર જવું હોય તો અહીંયાથી તમારે વિસનગર 35 કિલોમીટર રહેશે. અને આપણે જઈશું હવે કલોલ બાજુ. અને ભાઈ જબરદસ્ત ગરમી પડે છે.
વાત જવા દે ફૂલ. અત્યારે એમને ફોન પકડ્યો, ફોને એમને એમ તપી ગયા, એટલી ગરમી પડે. અને ભાઈ આમાં તો હવે જમવું નહીં તો હાલે, પણ આમાં પાણી પીવાનું ચાલુ રાખજો. આ છે માણસાનું 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. અહીંયા માત્ર 1 મિનિટનો હોલ્ટ હતો. અહીંયાથી પણ ઘણા પેસેન્જર ઉતરી ગયા છે. અને અહીંયા મંદિર પણ છે મસ્ત, અને બારે પરશુરામની મસ્ત મજાની પ્રતિમા રાખી છે. અને બહાર નીકળતા જ તમને બજાર મળી જાય, અને એનું વર્કશોપ પણ બાજુમાં જ છે એસટીનું. હવે માણસાના બસ સ્ટેશનથી બહાર નીકળી ગયા છીએ અને હવે જઈએ આપણે કલોલ બાજુ. અહીંયાથી કલોલ આપણે ગઈ તો 27 કિલોમીટર કલોલ લેશે. અહીંયા તમારી ગાંધીનગર જવું તો અહીંયાથી તમારે 25 કિલોમીટર. એટલે આ છે માણસાની બજાર. માણસાથી આપણે 10 કિલોમીટર આગળ નીકળી ગયા છીએ અને આગળ નીકળતા 4 લેનનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે. પણ વચ્ચે અત્યારે પાછળ જોયું મેં, વચ્ચે અત્યારે પારી બનાવવાનું કામકાજ ચાલુ હતું. આ રીતના પાછળથી કામ ધીરે ધીરે આગળ આવતું જાય છે. બાકી રોડનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે આવશે આપણું કલોલ. 3 વાગ્યા અને 50 મિનિટે આપણે આવી ગયા છીએ કલોલના બસ સ્ટેશને. અને અહીંયાથી આપણી બસ એકદમ ખાલી થઈ ગઈ છે, ઘણી પબ્લિક ઓછી થઈ ગઈ. અને પ્લેટફોર્મની વાત કરી તો 8 પ્લેટફોર્મનું કલોલનું બસ સ્ટેશન છે આપણું એકદમ. અને અહીંયાથી આપણું પડી રહેશે માત્ર 20 થી 22 કિલોમીટર. ત્યાં છે કલોલની બજાર. વાગી ગયા છે અત્યારે 3 વાગ્યા અને 54 મિનિટ થઈ ગઈ છે. એટલે કે હવે 4 વાગવાની તૈયારીમાં. અહીંયાથી 22 કિલોમીટર, એટલે આપણે 4:30 થી 4:45 વાગે આપણે કડી અહીંયાથી તમારે અમદાવાદ 31 કિલોમીટર રહેશે અને મહેસાણા રહેશે 43 કિલોમીટર. 4 વાગે અને 40 મિનિટ આવી ગયા છે આપણે કડીના બસ સ્ટેશને. 10 પ્લેટફોર્મનું કડીનું બસ સ્ટેશન છે અને મારી પાછળ જો વર્કશોપ છે. અને પાછી હવે લાગી ગઈ છે કડી ઝાલોદની. અહીંયાથી 5 વાગ્યાનો અહીંયાથી ઉપડવાનો, 5 વાગે અહીંયા પ્લેટફોર્મ ઉપર લાગશે અને 5:15 અહીંયાથી પ્લેટફોર્મ અહીંયા કડીથી ઉપડવાનો ટાઈમ છે. પછી પાછા આપણે જે રેગ્યુલર ઓલા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ જ્યાંથી ઉતર્યા હતા એ પાછા એ લોકો પાછા ચડી જશે અને પછી સીધા એ લોકો ઝાલોદ વયા જશે. દાહોદ આવતા ઝાલોદ આવતા રહેશે. અને ઝાલોદથી પછી પાછા જશે દાહોદ આવશે અને દાહોદથી પછી રેગ્યુલર કન્ટિન્યુ કરશે એક્સપ્રેસમાં. મજા આવી ગઈ ઓવરઓલ જર્નીમાં. પણ તડકો બહુ જ હતો યાર, ખરેખર બહુ તડકો લાગ્યો. અને એમાંય પતરા તપે એટલે વાત જવા દો. અને તડકો તો ખબર નહીં, દિવસે ને દિવસે તડકા વધતા જ જાય, ઓછું થવાનું તો નામ જ નથી. એ તો સ્ટાર્ટ થયું છે, મહિનો ગયો અને એમાં જો તડકા જો. ખરેખર ટોટલ કહી તો 370 કિલોમીટરની જર્ની પૂરી થઈ ઓવરઓલ જર્નીમાં. અને બધા ડ્રાઈવર સાહેબ, કંડક્ટર સાહેબ ભેગા મળીને ગાડીને ડેકોરેશન કર્યું છે. તો એ સારું છે કે બધે મળીને કામકાજ કરે. રસ્તાની વાત કહી તો રસ્તા બધા સારા જ હતા, મસ્ત મજા. અમુક જગ્યાએ થોડાક ખરાબ હતા, બાકી 2 લેનના જ હતા બધા. અને અમુક જગ્યાએ 4 લેન, મેન નેશનલ હાઈવે 48 હતા, અહીંયા તો બધી 6 લેન જ હોય છે. ઓવરઓલ જર્નીમાં મજા આવી ગઈ. ચાલો હવે અહીંયાથી નેક્સ્ટ જર્ની બીજી રહેશે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.